ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા તથા અધિકારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ ચોરી, લૂંટ તથા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવી। તે દરમિયાન 18મી ફેબ્રુઆરીના ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગરમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી કે ભાવનગર ડાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી બળજબરીથી રૂપિયા પડાવી લેવાના ગુનામાં પકડવાના બાકી આરોપી કાનાભાઈ દેવાભાઈ રાજાઈ, રહેવાસી ગાયત્રીનગર, ભાવનગરવાડા બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ પર હાજર છે। જે બાતમીવાળી જગ્યાએથી આ આરોપીને પકડવાના બાકી હોય આ આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ડાઠા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડવાના બાકી આરોપી કાનાભાઈ દેવાભાઈ રાજાઈ છે। તો આ સમગ્ર કામગીરીમાં ભાવનગર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।